દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ આવ્યો અને એ જ વરસાદની અંદર સુરત જિલ્લો હોય, સુરત શહેર હોય, નવસારી, વલસાડ, વાપી આ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં સર્વત્ર પાણી જ પાણી આપણને જોવા મળ્યું. લોકોની ઘર વખરી છે, પાણીમાં વહેતી થઈ ગઈ. જે વર્ષોથી જે લોકો પોતાનો ધંધો છે, ગુજરાન ચલાવતા હતા, એ બધું જ પાણીમાં તણાઈ ગયું. સવાલ એ થયો કે જ્યારે વરસાદની પરિસ્થિતિની ખબર હતી, કે જ્યારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી, તો તંત્ર શું કરતું હતું? તંત્ર જો ત્યારે એક્શન ન લે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીની જ્યારે કામગીરી કરવાની હોય છે ત્યારે પણ તંત્ર ક્યાં સૂતું હતું? એ સવાલ અનેક થયા. પણ હવે અહીંયા ક્યાંક એવું થઈ રહ્યું છે કે જે રીતે પૂરની પરિસ્થિતિ આવી, બધું જ પાણીમાં ધોવાઈ ગયું અને આ તમામ બાબતે હવે ક્યાંક સુરતની ચિંતા થઈ છે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા નેતાને, અને સવાલ ઉઠાવ્યા છે આમ આદમી પાર્ટી ઉપર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સુરતનો જે ખાડી વિસ્તાર છે ત્યાં જે ભયંકર પૂર આવ્યું અને એ જ પૂરની અંદર જે આખું સુરત છે પાણીમાં ડૂબી ગયું છે. કે ગળાબૂડ પાણી હતું, લોકો પાણીમાં ડૂબી રહ્યા હતા, વાહનો પાણીમાં તણાઈ રહ્યા હતા, ઘર વખરી પાણીમાં તણાઈ રહી હતી. જે પોલીસ તંત્ર છે એ ખડે પગે હતું, લોકોને બચાવી રહ્યું હતું. ત્યારે સવાલ એ હતા કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાં છે? હજુ હમણાં જ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ, નવનિયુક્ત જે તમામ પદાધિકારીઓ છે એ તમામ ક્યાં હતા? તો કે નાસ્તો કરતા હતા, એમની પાસે એવો સમય જ નહોતો. અને પછી સોશિયલ મીડિયા ઉપર વિડીયો ફરતા થયા કે જોઈ લો, અલગ અલગ સમિતિના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી, હવે ખુદ ચેરમેન છે પાણીમાં ઉતર્યા છે. પણ અત્યાર સુધી ક્યાં હતા કે જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની કામગીરી કરવાની હતી ત્યારે આખા તંત્રએ શું કર્યું? તમે લોકોએ ધ્યાન આપ્યું ખરા કે ખરેખર આ કામ થાય છે કે નહીં? જો વરસાદ આવશે તો પછી પરિસ્થિતિ જ્યાં વધારે વિકરાળ ન બને તે માટે તમે શું પગલાં ભર્યા? એવી કોઈ જ વાતચીત કરવામાં ન આવી. એટલે સ્વાભાવિક છે કે લોકોમાં ભારે રોષ જોવા મળે. હવે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા નેતા છે જે પહેલા આમ આદમી પાર્ટીમાં હતા, એ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ભાજપનો ખેસ પહેર્યો છે. એટલે સ્વાભાવિક છે કે ખેસ પહેરતાની સાથે સવાલ તો ઊભા કરવા જ પડે વિપક્ષની ઉપર. પણ સુરતમાં જોઈએ તો વિપક્ષના નામે કોઈ જ નથી, હવે માત્ર સત્તા પક્ષ છે. તો સવાલ પણ કોને કરવા? જો વિરોધ પક્ષ પોતાની રીતે સવાલ કરવા આવે તો પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહી દે કે આ તો તમામ લોકો રાજકારણ કરવા આવ્યા છે. એટલે આમ આદમી પાર્ટીના નેતા બોલીને કેટલુંક વધારે બોલે. હવે એમણે એક ફેસબુક પોસ્ટ કરી છે, લખાણ લખ્યું છે સુરત અને એમના જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે, ગોપાલ ઇટાલિયા છે, એ બધાની ઉપર. પરંતુ જે જનતા છે તેમણે આ મહિલા નેતાને કડક જવાબ આપ્યો છે. અર્ચના કથિરિયા છે, એમણે લખ્યું છે, સુરતના મામલે આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતાઓ કેમ ચૂપ છે? ગોપાલ ઇટાલિયા સુરતથી છે, મનોજ સોરઠિયા સુરતથી છે, પાયલ સાકરિયા સુરતથી છે. અનેક નેતાઓ જે લોકોના મસીહા બનવાનું નાટક કરે છે, બધા લોકો કઈ જગ્યાએ સંતાઈ ગયા છે? છેલ્લા 3 દિવસથી લોકો ઝઝૂમી રહ્યા હતા, તો કેમ લાઈવ ના થયા? વરસાદના એ 2 દિવસ દરમિયાન સોશિયલ મીડિયા પર કેમ એક પણ પોસ્ટ ના થઈ શકી? હવે રહીને આવશે બધા, કેમ ઈસુદાન પણ કશું ના બોલ્યા? જે મુદ્દા ઉપર ખરેખર આગળ આવીને બોલવાનું હોય એમાં કેમ ન બોલ્યા બધા? બહુ જ સંદિગ્ધ વાત છે. આ અમરેલી માટે વોટ માંગવા માટે ગોપાલ ઇટાલિયા છેક સુરત લાંબા થયા હતા. સુરતથી લોકોએ બિચારાએ કેટલું ટ્રાવેલ કરી અને એમના માટે મત આપ્યો. તો હવે સુરતની કફોડી હાલતમાં ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં બેઠા બેઠા એક સોશિયલ મીડિયા ઉપર સાંત્વના પણ ના પાઠવી શકે? આટલી હદે સ્વાર્થ? મિત્રો, આ બધા જ મેજર કારણને લીધે મેં આમ આદમી પાર્ટી છોડવાનો અહેમ નિર્ણય લીધો હતો. મારા માટે કોઈ પણ પાર્ટી કરતાં માનવતા ઇમ્પોર્ટન્ટ છે. સવાલ અહીંયા અર્ચનાબેન કથિરિયાને અમારે નથી કરવા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાને કરવા છે. આમ આદમી પાર્ટી માટે જે સવાલ એમણે ઉઠાવ્યા છે, ચાલો માન્યું કે આ સવાલ સાચા પણ છે, પણ આ સવાલ કદાચ એમણે પોતાના પક્ષના નેતાઓ માટે પણ ઉઠાવવા જોઈતા હતા કે અમારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેમ ના બોલ્યા, કેમ એક વિડીયો પણ ના મૂક્યો, એક પોસ્ટ પણ ના મૂકી. આ સમયમાં પોસ્ટ મૂકી, વિડીયો મૂકીને તમારે સાંત્વના પાઠવવાની ન હોય, તમારે ત્યાં જવું પડે. જ્યારે બધું જ થઈ ગયું, પાણી આવી ગયું, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાય છે, મુખ્યમંત્રી ત્યારે છેક જાય છે, હર્ષસંઘવી ત્યારે છેક જાય છે, પછી આખી જે આ ઘટના હોય છે એમના ઉપર ચર્ચા કરવામાં આવે છે. પણ જ્યારે કરવાનું હોય છે ત્યારે કેમ નથી કરતા? આ સવાલ અમે તમામ પક્ષના નેતાઓને કરીએ છીએ કે જ્યારે ઘટના બની જાય પછી તમે કેમ બોલવા માટે આવો છો? હવે જે અર્ચના કથિરિયા છે એમને લોકોએ જવાબ આપ્યો છે. લખ્યું છે, સુરત વાળાએ વિરોધ પક્ષ કાઢી નાખ્યો બેન, તો હવે ભલે ને ભોગવતા 5 વર્ષ, આપણે જલસા કરો ને. ભાવેશભાઈ, બીજેપીમાં તો કોઈ સાંભળે એમ નથી, ત્યાં વેલ્યુએશન ડાઉન છે, એટલા માટે થઈને એને હવે વિપક્ષ દેખાણો. આ સાથે હવે જવાબ આપવામાં આવ્યો છે કે વિરોધ પક્ષમાં હોય તો જ વિરોધ કરાય, એવું ના હોય. પ્રજાના પક્ષમાં તો હારો કે જીતો રહેવું જ પડે. 15 વર્ષથી બીજેપી બંગાળ હારતું હતું તો પણ જનતાની સાથે રહ્યા, જીત મેળવી.
એલા બેન તમારું ભાજપ કરો ને 30 વર્ષ થયા છે. જેસીબી લઈને દૂધ અને પાણી લઈને ગયા હતા એ નહીં દેખાય. અહીંયા એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ ફરતો થયો હતો કે જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ છે જેસીબી લઈને નીકળ્યા હતા. તમામ જેટલા પણ સોસાયટીવાળા હોય કે જ્યાં સુધી જે રાશન ન પહોંચતું હોય એમને જે રાશન છે તે પહોંચાડવામાં આવ્યું. તો એ બાબતે જવાબ આપવામાં આવ્યો છે. લોકો પાણીમાં હતા ત્યારે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નાસ્તો કરતા હતા એ પબ્લિકના પૈસે મજા કરતા હતા. બીજેપી વાળાને જ વોટ આપ્યા છે એટલે શું કામ બોલે? કેમ ભાજપ વાળાથી કોઈ કામ નથી થતું કે આપવાળાને યાદ કરવા પડે છે? એ બોલશે તો રાજકારણમાં ખપાવી દેશે. એ લોકોને 5 વર્ષ આપ્યા હતા, કંઈ નથી કર્યું તો શું લાઈવ થાય? ખાલી મોટી વાતો કરી છે. અહીંયા આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં લખવામાં આવ્યું છે. આ બીજી રેસમાં છે એવું પણ અમને કહેવામાં આવ્યું છે. કેમ અત્યારે વેપારીઓ ઉપર આફત આવી એટલે એનો સપોર્ટ કરશો? જ્યારે ખેડૂતો સરકાર સામે લડતા હતા ત્યારે ક્યાં ગયા હતા બધા? એ ના બોલો તો કંઈ નહીં, પરંતુ તમને કોણે કીધું છે, તમને કોણે ના પાડી છે બોલવાની? તમે બોલો ને. એ પણ સવાલ ઉઠાવ્યો છે. મત ભાજપને આપવાના અને બોલવાનું આપવાળાને વાહ ભાઈ વાહ. ખોટા છે બધા, પોતાનું કરવા આવ્યા છે. પાર્ટી કે કાર્યકર્તાઓની કોઈ ફિકર નથી આપના નેતાઓને. બહેન પહેલા પણ હું આ જ વિચારતો હતો, પણ પછી થયું જે થાય છે બરાબર છે. જનતાએ વિપક્ષ રાખ્યો જ નથી તો પછી ક્યાં બોલવાનું આવે? બોલવા માટે મત જોઈને સુરતની પ્રજાએ મત જ નહીં આપ્યા તો શું બોલે? હવે જેને મત આપ્યા છે એ જ બોલે ને. મત દેવા ભાજપને, અને જ્યારે આમ આદમી પાર્ટીની જરૂર પડે ત્યારે આમ આદમી પાર્ટીને યાદ કરવાના. ભાજપને મત આપો એટલે ભોગવો. હજુ વરસાદ ડબલ એન્જિન સાથે જોરદાર પડે. ગુજરાતની જનતાને ખોબલે ખોબલે મત આપ્યા છે. દર વખતે ભાજપવાળા એમ કહે છે કે આપવાળા રાજકારણ કરે છે, એટલે આ વખતે રાજકારણ આપવાળાને કરવું જ નથી. ભાજપવાળાને જ પણ સહાય જે કરવી હોય તે કરે. બેન તમને બુદ્ધિનો અભાવ છે. એવું લખ્યું છે કે તો તારે જવાની જરૂર હતી. 30 વર્ષથી સત્તામાં છો ને વર્ષો વર્ષ પૂર આવે છે. આ સમસ્યાનું સમાધાન કરવાની જવાબદારી કોની છે? વિપક્ષનું કામ છે? સવાલ પૂછ્યો છે. તમે તમારા મત વિસ્તારનું સમાધાન વિસ્તારના ચૂંટાયેલા વ્યક્તિ પાસે કરાવો. પહેલા સત્તામાં બેસીને કામ તો થઈ નથી શકતા, એ માટે દોષનો ટોપલો છે બીજા ઉપર ઢોળવાનો. આવી મૂર્ખામી ભરી પોસ્ટ મૂકતા પહેલા પોતાના પક્ષની નાકામી વિશે પણ ક્યાંક વિચાર કરવો જોઈએ. હજુ પણ લખ્યું છે કે કેમ આપવાળાને યાદ કર્યા? જ્યારે લોકો તમારા માટે આવે છે ત્યારે વિરોધ કરો છો. હવે કહો છો કે આપવાળા કેમ દેખાતા નથી? પહેલા એ કહો, આપવાળાને સુરતવાસીઓએ કેટલી સીટ છે જીતાડી? તમને ભાજપ વહાલો છે તો જઈને કહી દો અમારી તકલીફમાં કેમ ના આવ્યા? આપવાળાએ જે કર્યું એ બરાબર છે, તમારું કરેલું ભોગવો. આપવાળા કે વિરોધ પક્ષને શું લેવા દેવા? તમે બધા એક તરફ મત આપતા પહેલા બધું વિચારો છો. આમ આદમી કે કોંગ્રેસને એક પણ આંદોલનમાં લોકો આવે છે? પ્રજાએ પણ માર ખાવા આગળ આવવું જોઈએ. એકલો પક્ષ માર ખાવા ન આવે. શું બોલે લોકો? એ એમને સ્વીકાર્યા નથી. વિરોધ પક્ષ જેવું કાંઈ નથી રહેવા દીધું. એ પણ શું કરે? થોડું ભોગવા દો લોકોને. બેન આના માટે તમે ને તમારી પાર્ટી શું કહેશો? ખાલી વાતોના વડા જ કરી લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા ક્યાં સુધી તમે કરવાના છો? એક જે પોસ્ટ મૂકવામાં આવી છે કે 20 વર્ષમાં 1000 કરોડની જાહેરાત, માત્ર વાતોના વડા, પરિણામ શૂન્ય. જે તમામ બાબતે જે હર વખતે જે અલગ અલગ સવાલ કરવામાં આવે છે તે બાબતે અહીંયાથી સવાલ ઊભો થયો છે. પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે અર્ચના કથિરિયાએ પોસ્ટ મૂકી એટલે એમને લોકોએ જવાબ આપ્યા કે પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાને બોલતા શીખવાડો. કે જ્યારે આવી ઘટનાઓ બોલે છે ત્યારે સૌથી પહેલા ભાજપના નેતાઓએ આગળ આવવું પડે. જે અર્ચનાબેન છે એમણે થોડા સમય પહેલા, એટલે કે હવે થોડી જ કલાકો પહેલા વધુ એક પોસ્ટ મૂકી છે અને એમાં એમણે સવાલ કર્યો છે કે સુરતની અંદર જે મોટા વરાછા વિસ્તાર છે એ જ મોટા વરાછામાં આવેલ અલ્પેશભાઈ દેસાઈના ખાડીપુરના પાણીમાં તણાવાથી કરુણ મોત થયું છે. આ ઘટનાથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. ભગવાનને પ્રાર્થના કરું કે હવે તો મોદી સાહેબ અધિકારી અને નેતાઓ માટે 10 અને 20 વર્ષની સજાનો નિયમ બનાવડાવો. અમે પ્રજા ક્યાં સુધી અમારા સ્વજનોને ગુમાવતા રહીશું સાહેબ? મોદી સાહેબ, જો પ્રાઇવેટ કંપનીઓમાં જેલની સજાની જોગવાઈ હોય તો સરકારી બાબુઓ માટે કેમ નહીં? પ્લીઝ, આમાં શું મોટી વાત છે? તમે સત્તા પર હોવ ત્યારે આટલા નિયમો શું ના બનાવી શકો? અધિકારીઓને ખાલી નોકરીમાંથી કાઢવાના નહીં, પણ સીધા જેલ ભેગા કરવાના અને મિનિમમ 10 અથવા 20 વર્ષની સજા કરવાની. અને અત્યારે પણ જે અધિકારીઓએ કામ નથી કર્યું અને સબક તો શીખવાડજો જ. આ લોકોની ટ્રાન્સફર નહીં પણ સેલેરી 25% ઓછી અને પેન્શન પણ નહીં મળે તેવી એમને સજા કરો, એટલે બીજા બાબુઓ સીધા થાય. મારા સુરતના લોકોનું આટલું મોટું સેક્રિફાઈસ વ્યર્થ ન જવું જોઈએ. સિસ્ટમમાં આટલો સુધારો તો લાવો. સવાલ હવે અર્ચનાબેન કથિરિયા ઉપર થઈ રહ્યા છે કે બેન, ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે જેમની પાસે હોદ્દો છે એમનું પણ એમના જે ઉચ્ચ નેતાઓ છે સાંભળતા નથી.
એટલે જ કદાચ આવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે, કારણ કે ધારાસભ્ય સુધી તો લોકો વાત પહોંચાડે જ છે, પરંતુ ધારાસભ્યની વાતને કેટલો ન્યાય મળે છે એક વખત તમે કોઈક ધારાસભ્યને પૂછજો, કારણ કે અમુક જ એવા ધારાસભ્ય છે જે માથાકૂટ કરીને પણ પોતાનું કામ કરાવે છે, બાકીના જે સરકારની અંદર જે નિર્ણય લેવાય છે એમાં જી હા કરી અને પછી બેસી જાય છે. એટલે બેન, જો તમારી પાસે ખાલી માત્ર જો તમે ખેસ પહેર્યો હોય તો તમે આ બધું બોલી શકો છો, પરંતુ જો તમને એવું ક્યાંક લાગતું હોય કે ખરેખર તમને તમારા લોકોની ચિંતા છે તો એક વખત તમે તમારા પક્ષને ક્યાંક જઈને આવેદનપત્ર તો આપો. તમે તમારા પક્ષના નેતાઓને લેખિતમાં તો જાણ કરો કે હવે આપણે આમાં શું કરવાનું છે. ફેસબુક પોસ્ટ કરવાથી કોઈ જ નેતા કોઈ જ વાતને કાને નથી લેતા. તમારે લેખિતમાં આપવું પડે, વિરોધ કરવો પડે, રસ્તા ઉપર બેસવું પડે, કારણ કે વિરોધ પક્ષના નેતાઓ જે લોકો માટે લડે છે, રસ્તા ઉપર બેસે છે, એમ તમારે પણ સત્તામાં રહી અને તમારે તમારી સત્તાના જે નેતાઓ છે એની આગળ વિરોધ કરવો પડશે. ત્યારે જઈ અને ક્યાંક એવું લાગશે કે ખરેખર તમે પણ બોલ્યા. હા, અમે માનીએ છીએ કે જે સુરતના આમ આદમી પાર્ટીના નેતાઓ છે એમને બોલવું જોઈએ. ગોપાલ ઇટાલિયા છે તો એમણે પણ કોઈક માધ્યમથી એમને જે સુરતના લોકો માટે પોતાની ચિંતા જતાવવી પડે. અને વાત એ પણ છે કે વિડીયો બનાવીને ચિંતા જતાવવાથી લોકોની જે મુશ્કેલી ઊભી થઈ છે એમાં કોઈ જ એમને સાંત્વના નથી મળવાની. એમને ખરેખર જે ગોપાલ ઇટાલિયા છે એમને પણ જવું પડે. પણ અહીંયા માત્ર વાત આમ આદમી પાર્ટીના નેતાઓની નથી, વાત સુરતના દરેક નેતાઓની છે, ગુજરાતના દરેક નેતાઓની છે કે બધાએ જવું પડે. જ્યારે પરિસ્થિતિનું નિર્માણ સુરતમાં થયું છે, સુરત ગુજરાતમાં છે, કોઈ જ બહાર નથી. એટલે 2-4 નેતા જાય છે, હાઈ લેવલ બેઠક કરે છે, કેશ ડોલની વ્યવસ્થા મળે છે, એમાંથી કોઈ જ લોકોનું ગુજરાન નથી ચાલતું. એટલે અર્ચનાબેન કથિરિયા, તમને પણ વિનંતી છે કે હજુ એક વખત જે આ બધું લખ્યું છે એ હાથ જોડી તમારા નેતાઓની સામે વાત કરો, જેથી કરીને આવનાર સમયની અંદર આ પરિસ્થિતિ ઊભી ન થાય. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.